મમતાની રમત પાછળ ઘણા ઊંડા કારણો દેખાઈ રહ્યા છે. સૌથી પહેલું કારણ તો એ છે કે એક્ઝિટ પોલ્સમાં બીજેપીનું જોર બતાવવામાં આવ્યું. મમતા ભલે એને મનોબળ તોડવાની રીત ગણાવી રહ્યા પરંતુ અંદરખાને ફફડાટ તો ચોક્કસ છે. એટલે જ અત્યારથી ઈવીએમ પર સવાલો ઉઠાવીને હારની ભૂમિકા તૈયાર કરી દેવામાં આવી છે, જેથી પરિણામ વિરુદ્ધમાં આવે તો કોર્ટમાં જઈ શકાય અથવા રસ્તા પર ઉતરીને હોબાળો મચાવી શકાય. બીજું કારણ એ છે કે મમતા બેનર્જી આને એક હથિયાર તરીકે વાપરી રહ્યા છે. તેઓ જનતાની સામે એવી છબી ઊભી કરવા માંગે છે કે જુઓ, બીજેપી અને ચૂંટણી પંચ સાથે મળી ગયા છે અને હું એકલી ચૂંટણી લડી રહ્યો છું. વરસાદમાં પલળતા સ્ટ્રોંગ રૂમ સુધી જવું એ પણ એક ડ્રામાનો જ ભાગ લાગે, જેથી કાર્યકરોમાં જોશ ભરી શકાય અને સાબિત કરી શકાય કે હું તમારા મતોની રખેવાળી કરું છું. આનાથી ચૂંટણી પંચ અને કેન્દ્રીય દળો પર દબાણ વધારી શકાય અને જો બીજેપીની બેઠકો વધે તેવો આરોપ પણ મૂકી શકાય કે બીજેપીએ સામ દામ દંડ ભેદ વાપરીને આ જીત મેળવી છે. સર્વેન્દુ અધિકારી જેવા બીજેપીના નેતાઓ તો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ બધું ધ્યાન ભટકાવવાની રમત છે. પશ્ચિમ બંગાળના રાજ્યની વાત કરીએ ને તો અહીંના લોકોનો એક સ્વભાવ રહ્યો છે કે તેઓ જ્યારે પણ કોઈનો હાથ પકડે છે ત્યારે લાંબા સમય સુધી એનો સાથ નિભાવે છે. આ આઝાદી પછીનો ઇતિહાસ છે કે અહીં સરકારો બદલાતી નથી પરંતુ આખા યુગ બદલાય છે. 2026ની આ ચૂંટણીમાં પણ આવું જ પરિવર્તન શક્ય છે. 15 વર્ષથી સત્તા ભોગવી રહેલા મમતા દીદી સામે આજે બીજેપીએ જે રીતે મોરચો માંડ્યો છે ને એ જોતાં લાગે કે દીદીના ગઢમાં ગાબડું પડવાની તૈયારી છે. બીજેપીના નેતાઓ તો અત્યારથી જ કહી રહ્યા છે કે બંગાળમાં તૃણમૂલનો સૂરજ હવે આથમી રહ્યો છે. પણ આ વાતને સમજવા માટે આપણે બંગાળના રાજકારણના વહેણને પણ સમજવું પડે.